ખેડા જિલ્લામાં આલમ અમદાવાદ શહેરમાં છેલ્લા 20 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો, જેને લઈને અમદાવાદ શહેરીના 10થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા. સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અને સાથે અમદાવાદ તાલુકાના ઘોડાસર ગામમાં નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની વ્યાપક નુકસાની પહોંચવાની આશંકા છે. અમદાવાદ શહેરમાં શનિવાર મોડી રાતથી અવિરત વરસાદ છે, ત્યારે શહેરમાં રવિવાર મોડી સાંજ સુધી 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ અભિનંદન સોસાયટી, આશુતોષ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ટેકરીઓ વિસ્તારમાં શહેરની 10થી વધુ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. શું કરી રહ્યા છો? ખેતી કરીએ છીએ. હાલ જે આમ અમદાવાદની અંદર વરસાદ પડ્યો છે 9 ઇંચ, હા, શું નુકસાન ખેડૂતોને અને જમીનોને? જમીનની અંદર પાણી ભરાઈ ગયું. 5 વીઘા જમીન એની અંદર પાણી ભરાઈ ગયું છે. અને હમણાં ડાંગર રોપેલી લોકોએ, બધા ખેડૂતોએ. હવે ડાંગર એટલા બહાર નીકળવાની શક્યતા છે જ નહીં. હવે એક બાજુ હાઈવે એક્સપ્રેસ પડી, બીજી બાજુ કેનાલ પડી, વચ્ચે 50,000 વીઘા જમીન છે, એની અંદર ડાંગર ડૂબી ગઈ છે. હવે સરકાર પાસે અમે અહીં માગણી કરીએ છીએ કે પાણીનો નિકાલ કરી આલો, પછી આજે ડાંગર જે મહેનત કરી ખેડૂતોએ વળતર એનું આપે એવી અમે વ્યવસ્થા કરીએ છીએ. હજારો રૂપિયા ખર્ચો કર્યા છે ખેડૂતોએ, ગરીબ ખેડૂતો બધા ચોઈ પૈસા લાવીએ. આટલા બધા પૈસા મજૂરી કરી ડાંગર રોપી અને ડૂબી ગઈ છે. એટલે અમે સરકારને અપીલ કરીએ છીએ કે થોડી મદદ કરે, અથવા તો પાણીનો નિકાલ કરી આલો, રસ્તા પાણી જોયા બરાબર સાફ કરી આલો. બસ ભાજપના નેતાઓ અને ધારાસભ્યો ચૂંટણી વખતે તમને શું સાંત્વના આપે છે અને તમારે કેવા કામ કરવા? એ લોકો એમ કહે છે કે અમે રસ્તા બની આવીશું, પાણીની સુવિધા કરી આવીશું, તમારે જે અડચણ હોય તે અમને અપીલ કરીશું તો અમે એનો નિકાલ કરી આવીશું. અપીલ કરીએ છતાં પણ એ લોકો વાટ લેવા આવે, વાટી લઈને જતા રહે. ફરી ધારાસભ્ય હોય કે વિધાનસભા સંસદ સભ્ય હોય, કોઈ પણ અમારા ગામની અંદર જોવા આવતા નથી. રસ્તો તો તમે જોઈને આવ્યા ને, રસ્તામાં તો કંઈ છે જ નહીં. જ્યાં હું પાણી છે તો રસ્તા ઉપર. કયો તાલુકો કહેવાય અને કયા જિલ્લામાં રહો છો? હું અમદાવાદ તાલુકામાં રહું છું અને જિલ્લો ખેડા. શું આપ શું ખેતી કરો છો? હા, ખેતી કરું ને. કેટલા વીઘા જમીન? 5 વીઘા. ખેતીમાં શું કરેલું છે? ડાંગર કરી, પણ સાહેબ અહીં પાણી જુઓ, પાણી તમારી પાછળ દેખાય છે. કારણ કે પાણીમાં ડાંગર દેખાતી નથી, બરાબર. કારણ કે 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો થાય છે. 1 વીઘામાં 7-8 હજાર રૂપિયા ખર્ચો થાય. પાણીનો કોઈ નિકાલ થતો નહીં. આ બરોડા એક્સપ્રેસ ખરો ને મારો, ત્યાંથી આગળ કેનાલ છે, ત્યાં ગાડી એક જ ગણનારું છે. કારણ કે બરોડા એક્સપ્રેસથી પાણી નીકળે એવું ત્યાં કેનાલે જઈને પાણી અટકે, ત્યાંથી પાણી કોઈ નિકાલ જવાની કોઈ જગ્યા જ નહીં. એક જ ગણનારું છે ખાલી. ત્યાં ગાડી કોઈ વસ્તુ કોઈ જોવા નથી આવતા. ગઈ સાલ પણ એવું થયું હતું, કારણ કે એટલું પાણી હતું ને તો મારા ઘરમાં પણ પાણી આવવાની તૈયારી હતી. ખાલી એક દિવસ વરસાદ ના આવ્યો હોય તો મારા ઘરમાં પણ પાણી આવી જાય. કેટલા ખેડૂતોને નુકસાન છે? નુકસાન તો એટલું છે ને સાહેબ કે તમે પેલી બાજુ અમારે હાઈવેની પેલી બાજુ જુઓ ને તો તમને ખબર પડે કે કેટલા વીઘા છે અને કેટલા મકાન છે ત્યાં પાણીમાં. એ તમને ગોળ ચાપફરે પાણી છે, મકાનની ચોપફરે. અંદાજિત કેટલા વીઘા જમીનોને? એ તો 5,000 થી 7,000ની ઉપર હશે વીઘા. દરેક ખેડૂતોએ બધાએ ડાંગર વાવી છે. સરકારને શું કહેશો આ બાબતે? સરકારને તો અમે પ્રાર્થના કરીએ કે અહીં ગાડી આવો ને અમારી મદદ કરો, તો પાણીનો નિકાલ કરો, તો તમને ખબર પડે કે અહીં કેટલા વીઘા જમીન ડોગર બગડે છે ખેતી. કોઈ પણ અહીં જોવા આવતા નહીં. જ્યારે આવે વોટ એવું લેવા ત્યારે એમ કહે કે આ કરી નાખીશું, પેલું કરી નાખીશું, પણ તે પછી વોટ લઈને જાય, જીતી જાય, તે પછી કોઈ પણ જોવા નહીં આવતા. અમારે તમે અત્યારે આવ્યા એ રસ્તો તો તમે જોયો છે ને, તારે એ રસ્તાની એક સાધન જાય તો બીજું સાધન આવી નહીં શકતું. અમે આગલે 10 દિવસ પહેલાંય પણ અમે મીડિયામાં આપ્યું હતું, તે વગરે તો કોઈ જોવા જ નહીં આવતું. ખાલી 2 ખાડા પૂરી ગયા અને એક ગાડી મેન્ટર નાખી ગયા, બસ. બીજું કંઈ કામ કર્યું નહીં. કોઈ પણ વસ્તુ જોવાય નહીં આવતું ને કોઈ નહીં. ગામ દાજીપુરા, તાલુકો અમદાવાદ, તૈનો વતની છું. શું આપનું કામકાજ છે? હા, ખેતીવાડીમાં મારી આ જમીન છે અને જમીન વિહોણા થઈ ગયા છે. ત્યારે આ વરસાદ આપ ફાટ્યું એના કારણથી અમારા અતિવૃષ્ટિથી નાશ, અમારી પાકના નુકસાન થાય છે. અમે હમણાં જ 15-10 દિવસ જેવા થયો ડોગર રોપી છે. 1 વીઘાની અંદર અમે 7,000-8,000 જેવો ખર્ચો કરી અને આવું ડોગરની વાવણી કરીએ છીએ. એવું દર વર્ષે હમણાં પાણીની અંદર આવું આ રીતે પાણી અમારા સિંચાઈ અમારા ખેતરોની અંદર ભરાઈ જાય છે, બરાબર. અમારે હવે કોણે જણાવવું? સરકારને અમે આવી નમ્ર વિનંતી છે કે અમને આ જે જમીનમાં દર વર્ષે પાણી નિકાલ કરી આપવા માટે, દર વર્ષે પાણી ભરાય છે એનો નિકાલ કરી આપવા માટે અમને સૂચના છે સરકારને. ખાસ કરીને અહીં કેટલા ખેડૂતો અને આ જે
ખેતીલાયક જમીન છે એ કેટલા વીઘાની અંદર પાણી ભરાઈ ગયું છે? આશરે લગભગ 5,000-6,000 વીઘા જેવા ખેતીની અંદર અમારે દર વર્ષે આવી જળ હોય પાણી દર વર્ષે પાણી ડોગર પાકતી જ નથી. દર વર્ષે આવો અમારે પાણી ભરાઈ જાય વરસાદ આવે એટલે એના માટે અમારે સરકારના ખાસ સૂચના છે કે અમારે આ પાણીનો નિકાલ થાય એ બદલ અમને આગળ કાર્યવાહી કરવા બદલ. અને એક્સપ્રેસ હાઈવે છે 1990માં બન્યો, કેનાલ, આ બે વસ્તુ બની ત્યારથી મળીને અત્યાર સુધીમાં અમારે પાણી આ જમીનોની અંદર ભરાય છે સાહેબ. શું આગળ કોઈને રજૂઆતો? અમે રજૂઆત ઘણા મીડિયાવાળા, ઘણા સંસદ સભ્ય, ધારાસભ્યો, કેન્દ્રીય મંત્રી જેવા, ગૃહમંત્રી જેવા બધાને અમે દરખાસ્ત કરીએ છીએ. કલેક્ટર સાહેબ બરાબર આવા બધાને અમે આવેદન આપીએ છીએ બરાબર. પણ અમારો કોઈ હજુ સુધી કોઈ અધિકારી અમારો જવાબ સાંભળે અને વિનંતી અમે કરીએ છીએ, બે હાથ જોડી વિનંતી કરીએ કે અમારી આ અહેવાલ આટલો છે એ અમને સુધારો. અને 2003માં અમારા ગામમાં પાણી પહેંચેલું અતિવૃષ્ટિના કારણે એમાં 165 મકાનો ઘરકાવ થઈ ગયા હતો. એ બહુ જાનહાનિ થાય એવું હતું પણ કોઈ જાનહાનિ નથી થઈ અને લોકોના ઘરનો ખાવાનો ઘર છોડીને અને ભાગી જવાની એવું થઈ ગયેલું, એવી દ્રશ્ય બન્યા હતા. પોતે હું ખેડૂત છું, મારે 20 વીઘા જમીન છે. અત્યારે તમે જોઈ શકો છો કેટલું પાણી છે. મારી ખેતી આ બાજુ નથી, પેલી બાજુ છે, પણ તે છતાં પણ ગામ બાજુ હું આવ્યો છું તો ત્યારે તમારો અહેવાલ જોવા માટે. તો 20 વીઘા જમીનમાં મેં આશરે 50,000 થી 60,000 રૂપિયા ખર્ચો કર્યો છે. અત્યારે તમે જોઈ શકો છો પાણી કેટલું ભરાયું છે. તો ડોગર હતા તો બિનહરીક થઈ ગઈ છે, દેખાતી જ પણ નથી, એટલે પાકને નુકસાન થયું જ છે. શા કારણથી આ પાણી અહીં ભરાઈ જાય છે? પાણીનો નિકાલ જ નહીં થતો સાહેબ. પાણી આગળ પાણી નીકળતું નથી. ગરનાળા છે નાના છે એટલે પાણી બે લાઈન નાખેલી છે અંદર, તો પાણી નિકાલ થતો જ નથી. એના કારણે આ પાણી ભરાય છે. ધારાસભ્ય કે કોઈ નેતાઓને રજૂઆત? અરે સાહેબ કેટલી વાર રજૂઆતો કરી, ધારાસભ્યોને કરી, કેટલાય નેતાઓને પણ કરી, મોટા કોઈ અહીંયા જોવા આવતું નથી. અત્યારે બસ વોટ લેવાનો હોય ત્યારે બધા આવી જાય છે એમ કે ભાઈ મને આપજો. પણ અત્યારે કોઈ આ 2 દિવસથી પાણી આટલું બધું છે પણ હજુ કોઈ જોવા આવ્યું નથી અહીંયા. એક નેતાને કોઈ બી ગામનો મોટા માણસ હોય જે મોદતના મોટા છે એ પણ કોઈ જોવા અહીંયા આવ્યા નથી. ધારાસભ્યની વાત તો ઠીક છે. સામાન્ય ખેડૂતોની આ વિકટ પરિસ્થિતિ છે. સરકાર આ બાબતે પગલાં નહીં ભરે તો આપ શું કહેશો? ના ભરે તો પછી તો એ તો ભાઈ અમારા હાથમાં રહ્યું બધું શું કરવું. એ મને ખબર જ છે કે શું કરવું. અત્યારે તો અમે એમની રાહ જોઈને એમની આશા રાખીને બેસી રહ્યા છીએ કે કંઈક મદદ કરે, કંઈક આનો નિકાલ કરે પાણીનો, કંઈક અમારો પાક બચી જાય. એનું અમે અત્યારે એની રાહ જોઈ રહ્યા છીએ. હા સાહેબ, હરેક જગ્યાએ અમારા જે નાળા બનાવ્યા છે પાણી જવાના નિકાલ માટે, એ પાઇપલાઇનો ખાલી 2 જ મૂકી છે. એવી 3 જગ્યાએ 2 લાઈનો મૂકી છે અને આશરે પાણીનો નિકાલ નહીં થતો. આશરે 5-10 કિલોમીટરનું પાણી અમારા ગામમાં આવે છે, એ પાણીનો વહેણ નહીં થતો અને પૂરું પાણી પાઇપો નિકાલી નહીં શકતું બરાબર. આવી પરિસ્થિતિના કારણે અતિવૃષ્ટિ વધારે વરસાદ પડે ને ત્યારે અમારા ગામમાં એવી હાલાકી સર્જાય છે કે ગામ છોડીને ઘરવાળાના નાના ભૂલકાઓને ખેતરોની અંદર રહેવા માટે નાહી જવું પડશે. મહિનાની અંદર અહીં કોઈ સરકાર આવું અહીં જોતા નહીં અને કોઈ કહેતા નહીં. આવો અહેવાલ છે મારો. ખાસ કરીને જ્યારે ચૂંટણી રાણે જ્યારે મોટા નેતાઓ આવે છે, વચનો આપે છે, ત્યાર પછી શું કરે છે સાહેબ? બધા જ વચનો આપીને 1990થી મોડી હું જોઉં છું. આજે મારી 50 વર્ષની ઉંમર થવાય તો પણ આજ સુધી મેં બધાનું નિવેદન એક જ વાપરે છે, ભાઈ તમારું રોડ રસ્તો, તમારા ગરનાળા, તમારા રસ્તાની આ પાણીનો બચાવ, તમને બધું તમે સુવિધા પૂરી પાડશું, પણ એમાંની કોઈ અમલીકરણ કરવામાં આવી નથી સાહેબ. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.